નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ વિવેકાનંદ વિનય મંદિર તાલાલા સંયુક્ત ઉપક્રમે જ્યારે આપણે ઓનલાઈન શિક્ષણના માધ્યમથી મળતા રહીએ છીએ ત્યારે તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. યુ આર મોસ્ટલી વેલકમ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખતા હતા, વિધાન વાક્યો પૂર્ણ કર્યા હતા. આજે એના પછી વિધાન વાક્યો પછી જોવાનું છે indirect of interrogative sentence. Interrogative sentence એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યોનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાનું છે, બરાબર? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સને ગુજરાતીમાં કહીશું આપણે પ્રશ્નાર્થ વાક્યો. તો પ્રશ્નાર્થ વાક્યો એટલે શું? પહેલા તો એ કે જ્યારે કંઈ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય એ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, બરાબર? વાક્યની અંદર કંઈ ને કંઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય એ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. ઓકે, તો પ્રશ્નાર્થ વાક્યના મુખ્ય બે પ્રકારો છે. પહેલો પ્રકાર સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. બીજો પ્રકાર છે WH પ્રશ્નસૂચક શબ્દોથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. બે પ્રકાર છે, બરાબર? સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો અને WH પ્રશ્નસૂચક શબ્દોથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. હવે સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા કાળ શીખી ગયા છીએ. ટેન્સ મેં તમને બધાને શીખડાવ્યો છે, બરાબર? ટેન્સની અંદર તમે 3 વાક્યોની વાક્ય રચના જોતા: હકાર, નકાર અને છેલ્લે શું હતું? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ વાક્ય તમે કઈ રીતે બનાવતા હતા? સહાયકારક ક્રિયાપદને આગળ લેતા હતા, કર્તાને પાછળ લેતા હતા, એ બનાવતા હતા. એ સહાયકારક ક્રિયાપદોથી બનતા, બરાબર? અને WH પ્રશ્નસૂચક શબ્દો તો પોતે જ પ્રશ્નસૂચક શબ્દ છે. who, what, when, where, how, which, why, whom, whose, how many, how much, how far, how long, બરાબર? આ બધા WH પ્રશ્નસૂચક શબ્દો છે, એનાથી બનતા પ્રશ્નાર્થ વાક્યો હતા. હવે પહેલું આપણે જોવાનું છે સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો, અને પછી WH. બે વિભાગમાં આ લેક્ચરમાં આપણે સહાયકારક ક્રિયાપદ વાળા શીખીશું અને પછીના લેક્ચરમાં આપણે WH વાળા શીખીશું. તો સૌપ્રથમ આપણે પહેલો જે ભાગ છે સહાયકારક ક્રિયાપદ, जिसको हम इंग्लिश में बोलते हैं हेल्पिंग वर्ब, बराबर? हेल्पिंग वर्ब થી બનતા પ્રશ્નાર્થ વાક્યો. चलो, पहला प्रकार हेल्पिंग वर्ब यानी कि सहायकारक क्रियापद થી બનતા પ્રશ્નાર્થ વાક્યો. હવે આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો છે ને, એનો તમે ટૂંકમાં જવાબ આપી શકો. કઈ રીતે? દાખલા તરીકે લખીએ કે આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યનો હા કે નામાં ટૂંકમાં જવાબ આપવો શક્ય બને છે. આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો છે એનો ટૂંકમાં જવાબ આપવો શક્ય બને છે. કઈ રીતે? એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. તે અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છે. હવે આને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો ઇઝ ક્યાં આવી જાય? આગળ. ઇઝ હી ટીચિંગ ઇંગ્લિશ
આનો તમારે યસમાં જવાબ આપવો તો આપી શકો, યસ હી ઇઝ. નામાં જવાબ આપતો હોય તો નો, હી ઇઝન્ટ અથવા ઇઝ નોટ. જો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી કરી દઉં છું. તે અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છે. શું તે અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છે? હા અથવા ના. એટલે યસ અથવા નો માં ટૂંકમાં જવાબ આ સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો છે. યસ અથવા નો માં ટૂંકમાં જવાબ આપી શકીએ. પણ એમ હોય who is teaching English? કોણ અંગ્રેજી ભણાવી રહ્યું છે? જવાબ આવે હા નહીં. એમાં આખા વાક્યમાં જવાબ પડે. તે શું ભણાવી રહ્યો છે? તો કે હા. મળે જવાબ નહીં. તો તે અંગ્રેજી ભણાવી રહ્યું છે. ટૂંકમાં જવાબ WH વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય વિદ્યાર્થી મિત્રો તો તમે યસ અથવા નો માં શોર્ટમાં આન્સર આપી શકો નહીં. એનો તમારે ફૂલ સેન્ટેન્સ, આન્સર ઇન્ટુ ફૂલ સેન્ટેન્સ જ જવાબ આપવો પડે. યુ કાન્ટ ગીવ આન્સર ઇન શોર્ટ. ઓકે, આ એની ખાસિયત છે. હવે સહાયકારક ક્રિયાપદો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? પહેલો લેક્ચર યાદ કરો. આપણો પહેલો લેક્ચર હતો એમાં મેં કીધું હતું એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, વુડ, શુડ, કુડ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, હેવ, હેઝ, હેડ. આ બધા સહાયકારક ક્રિયાપદો છે. એટલે કે આ પ્રકારના જે પ્રશ્નાર્થ વાક્યો છે એની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય છે. બીજો એનો મુદ્દો એવો લખી શકીએ આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય છે. હવે આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો છે એની શરૂઆત સહાયકારક ક્રિયાપદોથી થાય છે. બરાબર. હવે એનું ઇનડાયરેક્ટ કરવા માટે શું શું ફેરફારો કરવા પડે એ લખ્યા. બંને પોઈન્ટ લખી લેજો. હવે સહાયકારક ક્રિયાપદોનું જ્યારે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે શું શું ફેરફાર કરવાના હમણાં લખાવું છું તમને. નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. નીચેની એટલે કઈ હવે લખાવું છું. પહેલું ફેરફાર, તમે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કરતા હતા ત્યારે સેડ ટુ ના બદલે ટોલ્ડ મૂકતા હતા કે નહીં? હવે તમારે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ના બદલે આસ્ક્ડ મૂકવું. સેડ ટુ ના બદલે શું કરવાનું? આસ્ક્ડ મૂકવાનું. બરાબર. બીજું છે એ છે તમે સાદા વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂકતા હતા કે નહીં? હા અથવા ના, યસ ઓર નો. ઓકે. પ્રશ્નાર્થ વાક્યની અંદર બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે IF, ઇફ અથવા વેધર મૂકવું. જોજો વિદ્યાર્થી મિત્રો, ઇફ અથવા વેધર મૂકવું. તમે ઇફ પણ મૂકી શકો અને વેધર પણ મૂકી શકો. ઇફ અને વેધર બંને એકબીજાના પર્યાય છે, એકબીજાના બદલામાં વાપરી શકાય. પણ મોટાભાગના વિદ્યાર્થીઓ વેધરના સ્પેલિંગમાં ભૂલ ન થાય એટલા માટે થઈને ઇફ મૂકી દેતા હોય. ટૂંકું અને ટચ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, ઇફ પણ મૂકી શકો, પણ વેધર પણ આવી શકે છે. બરાબર. ત્રીજો અને બહુ અગત્યનો ફેરફાર, પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું.
પ્રશ્નાર્થ વાક્યનું કેમાં રૂપાંતર કરવાનું વિદ્યાર્થી મિત્રો? વિધાન વાક્યમાં. હવે આ ફેરફાર તમારે ખાસ મગજમાં રાખવાનો. જોકે તમને આની ટેવ છે જ, તમે વિધાન વાક્ય હતું ને એમાંથી પ્રશ્નાર્થ વાક્ય તમે બનાવતા હતા ટેન્સ જ્યારે ભણતા હતા ને ત્યારે. આજે હવે એનાથી ઉલટું કરવાનું. વિધાન વાક્ય હોય એનું શું કરી નાખવાનું? પ્રશ્નાર્થ વાક્ય હોય એનું શું કરી નાખવાનું? વિધાન વાક્યમાં રૂપાંતર કરી નાખવાનું. બરાબર. અને છેલ્લે લખી નાખીએ કે બાકીના ફેરફાર આગળ મુજબ. બાકીના ફેરફારો આગળ મુજબ. આગળ મુજબ આપણે ક્યાં ક્યાં ફેરફારો હતા? કાળમાં ફેરફાર, સમયદર્શક, સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર. ધીઝ આપેલું હોય તો ધોઝ થઈ જાય, ધીસ આપેલું હોય તો ધેટ થઈ જાય. આ જે ફેરફારો છે આગળના ફેરફારો. બરાબર. એમાં કોઈ જાતના ફેરફાર કરવાના નથી, એમને રહેવા દેવાના. બરાબર. હવે આપણે આની વાક્ય રચના જોઈએ. સૌ પ્રથમ તો રિપોર્ટર પ્લસ આસ્કડ પ્લસ લિસનર પ્લસ ઇફ અથવા વેધર પ્લસ કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. આ જે છે રિપોર્ટેડ સ્પીચમાં આવે, RSમાં આવે એ છે. બરાબર. રિપોર્ટર પ્લસ આસ્ક પ્લસ લિસનર, ઇફ અથવા વેધર, અને પછીનું જે વાક્ય છે તે પ્રશ્નાર્થ વાક્યને કેમાં ફેરવી નાખવાનું? વિધાન વાક્યમાં. એક આપણે ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ. The stranger said to me, will you show me the way to the bus station from here? જોજો વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્નાર્થ વાક્ય છે. The stranger said to me. સ્ટ્રેન્જર એટલે અજાણ્યો વ્યક્તિ. અજાણ્યા વ્યક્તિએ મને કીધું. શું કીધું? Will you show me the way to the bus station from here? શું તું મને અહીંયાથી બસ સ્ટેશન સુધીનો રસ્તો બતાવીશ? તો આને ઇનડાયરેક્ટમાં પહેલા તો said to નું શું કરી નાખવાનું વિદ્યાર્થી મિત્રો? The stranger. said to નું કરી નાખવાનું છે આપણે asked me. સંયોજક તરીકે if ના બદલામાં બીજું શું આવી શકે? તો કે વેધર. હવે શું કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્યને કેમાં ફેરવવાનું છે વિદ્યાર્થી મિત્રો? વિધાન વાક્યમાં. Will you show me the way to the bus station from here? આને વિધાન વાક્યમાં ફેરવ્યું તો યુ અહીંયા આવી જાય, વિલ અહીંયા જતું રહે. યુ વિલ શો મી ધ વે ટુ ધ બસ સ્ટેશન ફ્રોમ હિયર. આ મેં કંઈ ફેરફાર નથી કર્યા હો, માત્ર પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કર્યું છે. હવે શું કરવાનું છે? આનું ઇનડાયરેક્ટ કરતા તો તમને આવડે છે કે નહીં? યુ ના સર્વનામ કોની સાથે ફરશે? સાંભળનાર સાથે ફરશે. સાંભળનાર કોણ છે? મી એટલે કે આઈ. તો યુ નું શું થઈ જાય? આઈ. વિલ નું શું થઈ જાય? વુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ શો. મી આઈ ના સર્વનામ કોની સાથે ફરે? બોલનાર સાથે ફરે. બોલનાર કોણ છે? સ્ટ્રેન્જર એટલે કે ત્રીજો પુરુષ એકવચન. એના માટે હી લઈએ આપણે. તો હી, આઈ નું મી, તો હી નું થઈ જાય હિમ. ધ વે ટુ ધ બસ સ્ટેશન ફ્રોમ. હવે વિદ્યાર્થી મિત્રો હિયર છે, હિયર નું શું થઈ જાય? ધેર. THER. રેડી? આ પ્રશ્નાર્થ વાક્યનો આપણે ઇનડાયરેક્ટ કર્યો. હજી એક ઉદાહરણ જોઈ લઈએ.
છેલ્લું ઉદાહરણ જોઈને આપણે આ ટોપિકને પૂર્ણ કરીશું. Father said to Raj, did you sell your old bicycle yesterday? ફાધર સેડ ટુ રાજ, પિતાજીએ રાજને કીધું. શું કીધું? તે તારી જૂની સાયકલ હતી ગઈકાલે વેચી દીધી. ડીડ યુ સેલ યોર ઓલ્ડ બાઇસિકલ યસ્ટરડે? સૌ પ્રથમ પહેલો ફેરફાર કરી નાખવાનો. ફાધર સેડ ટુ નું શું કરી નાખવાનું? આસ્ક્ડ. રાજ સંયોજક તરીકે શું આવી જાય? ઇફ. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું છે. ડીડ યુ સેલ યોર ઓલ્ડ બાઇસિકલ યસ્ટરડે? તમારા મગજમાં તરત જ યુ ડીડ સેલ યોર ઓલ્ડ બાઇસિકલ યસ્ટરડે આવ્યો. બધાને એ જ વિચાર આવ્યો હોય છે કે ડીડ ના લઈ લેવાનું, યુ ના લઈ લેવાનું. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો, વિધાન વાક્ય હોય એમાં ડીડ ક્યારેય વપરાતું જ નથી. માત્ર નકાર અને પ્રશ્નાર્થમાં જ ડીડ વપરાય છે. તો આનું વિધાન વાક્ય કરશો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સેલ છે ને અહીંયા સોલ્ડ થઈ જશે. યુ સોલ્ડ યોર ઓલ્ડ બાઇસિકલ યસ્ટરડે. વિદ્યાર્થી મિત્રો ડીડ હોય એ કયો કાળ હોય? સાદો ભૂતકાળ હોય. હંમેશાને માટે સાદો ભૂતકાળ જ હોય. યુ સોલ્ડ યોર ઓલ્ડ બાઇસિકલ યસ્ટરડે. સાદા ભૂતકાળનું ઇનડાયરેક્ટ કરીએ તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. પૂર્ણ ભૂતકાળમાં કર્તા સાથે હેડ આવે અને ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. યુના સર્વનામ સાંભળનાર સાથે ફરે. સાંભળનાર છે રાજ. રાજ ત્રીજો પુરુષ, એક વચન, નર જાતિ એટલે કે હી. પૂર્ણ ભૂતકાળ થાય એટલે હેડ, ક્રિયાપદનું ભૂતકૃદંત. સોલ્ડના બે રૂપો સરખા, ભૂતકાળ ભૂતકૃદંતના રૂપો સરખાવે. હી હેડ સોલ્ડ. યોર, યુનું યોર તો હીનું થઈ જાય હીઝ ઓલ્ડ બાઇસિકલ અને યસ્ટરડે નું થઈ જાય ધ પ્રીવિયસ ડે. આ તો ભૂલવાનું જ નથી હો, જે મેં કીધું કે આ બીજા ફેરફારો આગળ મુજબ એ ભૂલવાના છે ને. યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ હતા સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. એનો ઇનડાયરેક્ટ આપણે આજે શીખી ગયા. બરાબર. હવે પછીથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે WH પ્રશ્નસૂચક શબ્દોથી બનતા પ્રશ્નાર્થ વાક્યો શીખીશું. હોમવર્કની અંદર સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો 10 ડાયરેક્ટ સ્પીચ અને એનું ઇનડાયરેક્ટ સ્પીચ લખવા. તમારી બુકની અંદર 10 વાક્યો લખવાના છે. બરાબર. આજના લેક્ચરમાં આટલું જ વિદ્યાર્થી મિત્રો. ફરી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.